સવારના સત્રમાં મહારાસનો આનંદ લીધો. ભગવાનની અદ્ભુત લીલા મહારાસ છે. પુષ્ટિ માર્ગની પણ સર્વોત્કૃષ્ટ લીલા એ રાસલીલા છે. રાસ જે કરે એને તો બહુ ઉત્તમ ફળ મળે. જે કરે રાસ એના જાય સંસારના બધા ત્રાસ. અને આપે બધાએ રાસનો આનંદ લીધો માટે આપ સર્વના ગયા બધા ત્રાસ. ભગવાનની અદ્ભુત રાસલીલા છે. રસાનામ સમૂહ ઇતિ રાસ. જ્યાં રસોનો સમુદ્ર થઈ જાય છે, રસોનો સમૂહ ભેગો થઈ જાય છે. અનેક રસો, દરેક જીવની અંદર અલગ અલગ ભાવ છે. અલગ અલગ ભાવનું રસ ઉદ્દીપન થાય છે એની અંદર. અને રાસમાં બધા જીવો એક સાથે રમતા હોય અને બધા જ રસોનો સમૂહ એકત્ર થાય છે અને રસો વૈશ્ય સુધી પહોંચે છે, એ રસરાજ સુધી પહોંચે છે. ત્યારે જ વાસ્તવિક અર્થમાં એ રાસ છે. અને પુષ્ટિ માર્ગના સાહિત્ય ઉપર પણ આપણે જો દ્રષ્ટિકોણ કરીએ ને તો આ પુષ્ટિ માર્ગના જે બધું સાહિત્ય છે, 16 ગ્રંથો, સુબોધનીજી, બધું સાહિત્ય, શિક્ષાપત્ર, એવી જાણે આ ભાગવતનો રાસ કરતું હોય ને એવી રીતનું છે. બધાની અંદર ભાગવતનો ભાવ લેવાયો છે. જાણે બધા શાસ્ત્રો ભાગવતને ફરતે રાસ કરે છે. ભાગવત મધ્યમાં છે. આપણું જીવન પણ એવું બનાવો કે રાસ બની જાય. આપણા જીવનના મધ્યમાં ભગવાનને પધરાવો. જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો પણ મધ્યમાં ભગવાનને રાખો. કેન્દ્ર ભગવાન હોય. બાળક અગર ભણતો હોય અને મનમાં એવો ભાવ રાખે કે હું સારું ભણીશ અને સારું કમાઈશ તો ઠાકોરજીની સેવા કરી શકીશ. કોઈ નોકરી વેપાર કરતો હોય, ભાવ રાખે કે હું કંઈ અર્થોપાર્જન કરીશ અને મારે ઠાકોરજીની સેવા કરીશ. ઘરમાં બહેન બુહારી કરતા હોય ને ભાવ રાખે અહીંયા તો મારા લાલન રમે છે માટે ઘરનું આંગણ હું સુંદર રાખું. જો ભાવના મધ્યમાં ભગવાન હોય ને પછી ભલે તમે તમારી દિનચર્યાનું કાર્ય કરતા હોય, નિત્યનું લૌકિક કાર્ય પણ કેમ ન કરતા હોય, પણ એ આખું સમગ્ર રાસ બની જાય છે. કેન્દ્રમાં ભગવાનને રાખો. જે કંઈ પણ તમારા જીવનનું કાર્ય કરો છો મધ્યમાં ભગવાનને પધરાવો કે આ બધું જ હું ભગવાન માટે કરું છું. તો તમારું કરેલું કાર્ય એ ફલરૂપા થશે. તમારું કરેલું કાર્ય કાર્ય નહીં કહેવાય પણ સેવા કહેવાશે. કારણ કે તમારા નિત્યના એવા કર્મો હોય કે તમારે કરવા પડે, પણ એ ખાલી કર્મ બનીને રહી જાય છે, સેવા નથી બનતા. પણ મધ્યમાં ભગવાન બિરાજતા હોય. જો રસોઈ તો રોજ તમે રાંધતા હોય પણ એ રસોઈ એ ભાવથી રાંધો કે આ તો ઠાકોરજીની માટે સામગ્રી સિદ્ધ કરું છું, તે સેવા બની ગઈ. તો જીવનના મધ્યમાં ભગવાનને રાખો તો તમારું આખું જીવન મહારાસ બની જશે. તો આ રાસલીલા એટલી અદ્ભુત લીલા છે. ગોપીઓનો જે ભાવ છે માધુર્ય ભાવ છે. જો વલ્લભે કૃપા કરી સંબંધ જોડી આપ્યો પ્રભુની સાથે, પણ એ સંબંધમાં બધાનો અલગ અલગ ભાવ હોય છે. કોઈનો સખા ભાવ હોય, કોઈનો દાસ ભાવ હોય, તો અલગ અલગ ભાવ હોય છે. કોઈનો વાત્સલ્ય ભાવ હોય. ગોપીઓનો માધુર્ય ભાવ છે. એ સર્વોત્કૃષ્ટ ભાવ છે અને એની અંદર તમામ ભાવનું મિશ્રણ થયેલું છે. દાસ ભાવ વાળી વ્યક્તિ બેઠો હોય અને પછી કોઈ મિત્ર આવે ત્યારે એને કહી દેવામાં આવે કે તું જરા બહાર બેસે, મારા મિત્ર સાથે વાત કરવી છે. દાસ ભાવની ઉપર આવે છે સખા ભાવ. અને એનો મિત્ર બેઠો હોય ને માને કે વાત કરવી હોય ને કહેવામાં આવે છે કે તારા મિત્રને બાજુમાં બેસાડ, મારે વાત કરવી છે. સખા ભાવની ઉપર વાત્સલ્ય ભાવ આવ્યો અને વાત્સલ્ય ભાવની ઉપર માધુર્ય ભાવ આવે છે. જ્યારે એને પોતાની સ્ત્રી સાથે વાત કરી હોય ત્યારે માં પણ બહાર જતી રહે છે.
માધુર્ય ભાવની અંદર તમામ ભાવનું મિશ્રણ છે. એ દાસ બનીને સેવા પણ કરી જાણે છે, વાત્સલ્યથી જમાડી પણ જાણે છે, એક સખાની જેમ સાથે વાતો પણ કરે છે. તો માધુર્ય ભાવની અંદર બધા જ ભાવ રહેલા છે. ગોપિકાઓનો ભાવ માધુર્ય ભાવ છે. માટે ગોપિકાએ ભગવાનની પ્રાપ્તિ કરી. આપણને થાય કે ગોપીઓની ભક્તિ આટલી મહાન ભક્તિ કહેવાય, તો અભિમાન કેમ આવ્યું હશે? તો જો આપણા ભગવદીઓ પક્ષ લે છે, એમનો કહે છે કે ક્યો ન કરે અભિમાન કાન મોહનવર વસજીન કે અભિમાન કેમ ના આવે? કારણ કે એમની પ્રાપ્તિ કોઈ સાધારણ પ્રાપ્તિ નથી, પણ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ હતી, એટલે અભિમાન તો કરે જ ને. પક્ષપાત કર્યો છે, કારણ કે એમને જે મળ્યું છે એટલું અદ્ભુત મળ્યું છે કે જગતમાં એની કોઈ બરાબરી ન કરી શકે, માટે અભિમાન આવ્યું. ગોપીઓની અંદર જે ભાવ હતો, જે ભગવાનના મિલન માટેની તડપ હતી, ભગવાનને શોધવા માટે કેટલી આતુરતા, કેટલી તાલાવેલી હતી. અને જ્યારે તાલાવેલી હોય ને, ત્યારે ભગવાન દર્શન આપે જ છે. જો રસખાનજી ને પેલા એક વાણિયાના દીકરામાં આસક્તિ હતી, અને પછી જોયું બે વૈષ્ણવ ભેગા થઈને સત્સંગ કરતા હતા, ત્યાં શ્રીનાથજીનું ચિત્રજી પધરાવ્યું, અને રસખાનજીએ શ્રીનાથજીના ચિત્રજીને દર્શન કર્યા, અને એની આસક્તિ શ્રીનાથજીમાં લાગી. અને બસ પછી તો એવો વિરહ તાપ થયો, બસ મારે તો આમને જ મળવું છે. બધાને પૂછે છે કે મેરે મહેબૂબ કહાં મિલેંગે, મારા નાથ ક્યાં મળશે મને? શોધતા શોધતા ફરતા ફરતા વ્રજમાં પહોંચ્યા. એવી તડપ એમની જોઈ, અને પછી શ્રીનાથજી દર્શન પણ આપ્યા, પણ જ્યાં પકડવા જાય શ્રીનાથજી ભાગી જાય, કારણ કે એને બ્રહ્મસવન નહોતું. અને જ્યારે બ્રહ્મસવન થયું, ગોસાઈજી બ્રહ્મસવન કરાવ્યું, અને પછી જ્યારે નિજ મંદિરમાંથી બહાર જવા જઈ રહ્યા હતા, ત્યાં શ્રીનાથજી એનો હાથ પકડીને રોક લીધો. અરે અબ તું કહાં જા રહો? હવે તો તારું સમર્પણ થઈ ચૂક્યું છે, હવે તું ક્યાં જાય છે? તો આપણી અંદર તડપ